Bismillahirrahmanirrahim. A very good morning to our esteemed panelists and valuable viewers. Burhani Medical Idara Volunteers Surat, in association with Burhani Hospital, is conducting a vaccine awareness program. Burhani Medical Idara Volunteers is a paramedical wing which provides medical services to the society in the benign shadow of His Holiness Dr. Sayyidina Mufaddal Saifuddin Tawwalullahu Umrahu Sharif ila Yawmiddin, who guides us at every step of our lives. We all know how this COVID-19 pandemic have hit the world. It is having a strong impact on our social, psychological, economical, and medical fields. And we all wish and pray to resume the normal lifestyle. In 2020, we were desperate to have vaccine as the only hope. But now when we have it, we are all confused. In order to have some light on the different aspects of vaccination, we have our two renowned doctors of the city, Dr. Shabbir Indorwala, who is MD Medicine and a full-time physician in St. P.T.'s Surat General Hospital with special interest in diabetes, cardiovascular, infectious disease, and presently working extensively in COVID-19. He is an also active member in BMI Volunteers Surat. I welcome you, Doctor. And we also have Dr. Ashish Bhutra, who is an ex-senior resident doctor at AIIMS, New Delhi, honorary professor and head of the Department of Medicine, Bharat Maiya College of Physiotherapy, and visiting physician in Burhani Hospital. He also has a special interest in preventive medicine, cardiovascular, metabolic, infectious disease with complete OPD and indoor support to corona patients and post-COVID care. I welcome you, doctors, and thank you very much for your valuable time and efforts in this awareness session. Without taking much of your time, let's head towards the discussion forum. Are we ready, doctors? Yes. Yes. Okay. Dr. Shabbir Indorwala, can you please put some light on what exactly vaccine is? How does it develop the immunity, and how many types of vaccines available? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફડલ મોલા આપના જાન અને જિસ્મની હિફાજત કરી રહ્યા છે અને આપ મોલાની દુઆ અને રઝાની બરકતથી બીએમઆઈ અને બુરહાની હોસ્પિટલે મિલીને આપના જિસ્મની કોવિડ-19 થી હિફાજત વાસ્તે એક પ્રોગ્રામ તૈયાર કીધો છે. આપણ સગલા એનાથી ફાયદો લઈને જલ્દ જલ્દ સગલા વેક્સિનેટ થઈ જઈએ અને મોલાની ખુશી હાસિલ કરીએ. મોલાની એમ મનસા છે કે સગલા જ 100% મુમિનીન વેક્સિનેટ થઈ જાય ને આપણે એને મોલાની ઉમ્મીદને પૂરી કરીએ અને મોલાની ખુશી હાસિલ કરીએ. હવે વેક્સિન એક બાયોલોજિકલ પ્રિપેરેશન છે કે જે આપણી બોડીને ઇમ્યુનિટી ડેવલપ કરવામાં મદદ કરે છે. એ એક્વાયર્ડ ઇમ્યુનિટી હોય છે. આપણે એક્ટિવલી સ્પેસિફિક અને નોન સ્પેસિફિક બે જાતની ઇમ્યુનિટી આવે. ઇમ્યુનિટી એટલે આપણી કેપેસિટી જે બોડી સાથે બીજા જે બીમારીઓ છે એના સાથે લડવાની કેપેસિટી. તો વેક્સિનમાં શું થાય છે કે આપણે એક એન્ટીજન કે જે વાયરસ યા બેક્ટેરિયા કે જેનો બી એન્ટીજન લઈએ એને બોડીના અંદર દાખલ કરવામાં આવે છે અને એ પછી આપણું બોડી એના સામે લડવા વાસ્તે એન્ટીબોડી પ્રિપેર કરે છે. હવે ઇમ્યુનિટી સેલ્યુલર અને હ્યુમોરલ બે આવે છે. તો આમાં મેઇનલી આપણે જે બ્લડમાં મેજર કરીએ છીએ હ્યુમોરલ ઇમ્યુનિટી છે, જે આપણે કોવેક્સિન અને કોવિશિલ્ડ હમણાં જે બે વેક્સિન અવેલેબલ છે બંનેમાં રફલી 81% જેટલી ઇમ્યુનિટી આપણે મિલે છે. સેલ્યુલર ઇમ્યુનિટી એટલી ઇઝીલી મેજર નહીં થતી પણ એ બી આમાં ઘણો મોટો રોલ પ્લે કરે છે. બીજી જે વેક્સિન્સ અવેલેબલ છે એમાં હોલ વાયરસ વેક્સિન આવે, સબ યુનિટ વેક્સિન આવે, વાયરલ વેક્ટર વેક્સિન આવે. એટલે હમણાં આપણે જે કોવિશિલ્ડ અવેલેબલ છે ઇટ ઇઝ અ વાયરલ વેક્ટર વેક્સિન. જે સ્પુટનિક શોર્ટલી આવવાની છે એ આવી ગઈ હશે અમુક એરિયામાં, તે રશિયન વેક્સિન તે બી વાયરલ વેક્ટર વેક્સિન છે. એ હ્યુમરલ અને સેલ્યુલર બંને ઇમ્યુનિટી ડેવલપ કરવામાં મદદ કરે છે. કોવિશિલ્ડ છે તે હોલ વાયરસ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે. એટલે વાયરસને આપણે ઇનએક્ટિવેટ કરીને બોડીમાં એડમિટ કરીએ છીએ. એમાંથી મેઇનલી હ્યુમરલ ઇમ્યુનિટી એટલે કે એન્ટીબોડી ડેવલપ થાય છે. સેલ્યુલર ઇમ્યુનિટી એટલી વધારે ડેવલપ થતી નથી.
પણ એનીવે આપણે જે અવેલેબલ હોય તે લઈ શકાય, બંને સારી છે. પણ જે લોકોને ફોરેન જવાનું હોય તે લોકો કોવિશિલ્ડ લઈ તો વધારે જ છું, કેમ કે વર્લ્ડ વાઇડ કોવિશિલ્ડ 80 કન્ટ્રીઝમાં યુઝ થાય છે અને WHO એને એક્સેપ્ટ કરી છે. કોવેક્સિન હમણાં ખાલી ઇન્ડિયામાં યુઝ થાય છે અને WHO ઇન્ટરનેશનલ ટ્રાવેલ વાસ્તે હજી એને એક્સેપ્ટ નથી કરી. એટલે જે લોકો ફોરેન જવા માંગતા હોય તે લોકો પ્રેફરેબલી કોવિશિલ્ડ જ લઈ. જે લોકોને લોકલ ખાલી પોતાના પ્રોટેક્શન કરવાનું છે ને ફોરેન જવાનું પ્લાન લગભગ છે જ નહીં, તે લોકોને કોવેક્સિન યા કોવિશિલ્ડ બે કોઈ બી ચાલે. Okay, thank you very much, Doctor. Dr. Bothra, please put some light on who all are safe to take vaccines અને કોને ના લેવી જોઈએ. આમ તો બધાને જ વેક્સિન લેવી જોઈએ. There is no contraindication to vaccine. The only contraindication to vaccine is hypersensitivity to any of the component of the vaccine. એટલે પહેલા તમને જો કોઈ વેક્સિનની એલર્જી થઈ હોય કે આમાંના જો કમ્પોનન્ટ છે એની કોઈની એલર્જી હોય તો you should avoid vaccine. Beyond that, vaccine should be taken by all. Even now we are recommending vaccine for also pregnant women and lactating women. એટલે જે દૂધ પીવડાવે છે ફિમેલ્સ અને જે પ્રેગ્નન્સી વાળા ફિમેલ્સ છે એમને પણ આપણે mRNA વાળી વેક્સિન આપી શકીએ છીએ. સો આમ કોન્ટ્રાઇન્ડિકેશન ખાલી એલર્જીક રિએક્શન વેક્સિનની છે, બીજી કોઈ વેક્સિન નથી. સાવધાનીમાં ખાલી જે ફિમેલ્સ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ યુઝ કરતા હોય કે જેને બ્લડ ક્લોટિંગની બીમારી હોય એને થોડીક વધારે સાવધાની રાખવી પડે. બાકી કોઈક મેજર કોન્ટ્રાઇન્ડિકેશન વેક્સિન માટે નથી. એટલે મેં એમ સમજુ આનાથી કે ડાયાબિટિક, હાઇપરટેન્શન, પીપલ ઓન સ્ટેરોઇડ યા બાયપાસ એ લોકો સગલા લઈ જ શકે છે. Everyone should take vaccine, and the people who are taking blood thinners, they should not stop their blood thinners before taking vaccine. Okay, thank you very much. I would ask you to please explain which vaccine is to be preferred, as there is lots of confusion. Tan type na आया છે અને એના અલગ-અલગ queries છે તેસી. And what is the dosages, intervals? Can you please elaborate in detail? See, there are now 3 vaccines that will be available. Already 2 vaccines are available in India. One is Covishield, another is Covaxin. Okay. And third, we are expecting Sputnik to arrive. So Covishield and Covaxin. So Covishield efficacy is around 80 to 90%, and Covaxin efficacy is slightly lesser than Covishield. But if you see the side effects of Covishield are slightly more than Covaxin. ને બીજું જે બાકીના foreign countries છે, they do not recommend Covishield for younger patients because of the side effects that are expected in younger patients. But in our country, we have not seen much side effects of Covishield. Covaxin does not we do not know much about the side effects, but there are mild side effects as the data comes out. But we have not just full received data of Covaxin. So Covishield is slightly more efficacious than Covaxin, but Covishield has slightly more side effects than Covaxin. So it's individual preference. Okay. Dr. Shabbir, can you please elaborate what exactly efficacy means and what are the side effects? How does it appears of the vaccine? એફિકેસી એટલે આપણે જે 100 જણને સપોઝ વેક્સિન મૂકીએ તો એમાંથી કેટલા જણ પ્રોટેક્ટ થાય ને કેટલા જણના અંદર એન્ટીબોડીઝ બને. હવે લગભગ જેમ ડોક્ટર બુટરાએ બી કીધું, ઓલમોસ્ટ ઇટ ઇઝ પેરેલલ, થોડું પ્લસ માઇનસ હોય ને જુદા જુદા પોપ્યુલેશનમાં જુદું જુદું આવે, બટ ઇઝ રફલી બિટવીન 80 to 90%. એટલે હ્યુમોરલ એન્ટીબોડી જે આપણે મેજર ઇઝીલી કરી શકીએ છીએ ડેટ ઇઝ 80 to 90%. અને આપણે જે ઘણાને સવાલ હોય છે કે ભાઈ મેં વેક્સિન લઉં તો મને ઇન્ફેક્શન થશે કે નહીં થાય, તો કોવેક્સિનમાં 10,000 વેક્સિન મૂકા હોય 10,000 જણને તો 4 જણને ઇન્ફેક્શન થઈ શકે. કોવિશિલ્ડમાં 10,000માંથી 3 જણને થઈ શકે. એટલે the chances of getting infection after taking vaccination are very minimal. બીજું, આપણે જે બી ઇન્ફેક્શન થાય તેમાં the severity is much less. એટલે જે આપણે ડેથ રેટ જોઈએ યા એડમિટ થવું પડે યા એટલું બધું સિવિયર રેટ ઘણું કમ થાય, ડિપેન્ડિંગ અપોન કે એનું કેટલું એન્ટીબોડી બને છે, એની પોતાની ઇમ્યુનિટી લેવલ કેટલું છે, કેટલા વાયરસ અંદર એન્ટર થાય છે, ને
હવે જે આપણે આના સાથે સાથે એક આ બી કમ્પેર કરી લે કે ફર્સ્ટ વેવ ને સેકન્ડ વેવ, તો ફર્સ્ટ વેવમાં આપણે શું હતું કે વી ડિડન્ટ હેવ એની ટ્રીટમેન્ટ, આપણે ખબર જ નહોતી કે શું છે, એટલે ઘણા બધા લોકો અફેક્ટ થયા. વી ટ્રાઈડ મલ્ટિપલ, કારણ કે ધીસ ઇઝ ટ્રાયલ એન્ડ એરર. વી ટ્રાઈડ મલ્ટિપલ મેડિસિન્સ, પછી અમુક મેડિસિન કે આ નહીં કામ લાગતી, આ કામ લાગે છે. આપણા પાસે માસ્ક નહોતા, સેનિટાઇઝર્સ નહોતા, પીપી કિટ નહોતી મળતી. સેકન્ડ વેવમાં વી વર અ બીટ અહેડ, કારણ કે આપણે માસ્ક બધું ઇઝીલી અવેલેબલ હતું. વી વર મચ મોર પ્રિપેર્ડ, વી ન્યુ વોટ ઇઝ ધ પેથોલોજી, એટલે આપણે એને ઘણી ફાઇન રીતે ટ્રીટમેન્ટ કરી શકા. ને ફર્સ્ટ વેવ થોડો લાંબો ચાલો 4 મહિનાનો. સેકન્ડ વેવ વોઝ અ શોર્ટ, પણ એમાં ડેથ રેટ ઘણું થયું બીકોઝ ઓફ ધ વેરિયન્ટ સ્ટ્રેન્સ ધેટ વર ધેર. એટલે આપણે જે એફિકેસીની વાત કરીએ તેમાં જો વેરિયન્ટથી આપણે જે પહેલી વેક્સિન બની તે ઓરિજિનલ સ્ટ્રેન સામે બની. પછી વાયરસનું મ્યુટેશન કહેવાય કે લોકો પોતાનું ફોર્મને ચેન્જ કરે, કારણ કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે સૌથી ફિટ છે તે સર્વાઈવ થાય. વાયરસને બી સર્વાઈવ થવું છે જેમ હ્યુમન બીંગ્સને થવું છે. તો વાયરસ પોતાની જાતને ચેન્જ કરી નાખે છે. તો એ જે મ્યુટન્ટ્સ છે તેના સામે વેક્સિન કામ કરશે કે નહીં કરે વી ડોન્ટ નો. પણ એમાં અમુક વેરિયન્ટ સામે કામ કરે છે, અમુક સામે નહીં કરતી, અમુક સામે પાર્શિયલ કામ કરે છે. એટલે કઈ વેક્સિન એટલે કયો વાયરસ તમારે અંદર બોડીમાં ગયો છે તેના પર ઇટ ઓલ ડિપેન્ડ્સ. પણ આફ્ટર ઓલ તમે વેક્સિન મુકાઈ દો તો યુ આર મચ સેફ દેન નોટ ગેટિંગ વેક્સિનેટેડ. બીજો એક સવાલ આવે છે કે આપણે બીજાને ઇન્ફેક્શન કરી શકીએ કે નહીં. તો યસ, તમારા અંદર વાયરસ જાય તો એ વાયરસ બીજાને ફેલાઈ શકે, પણ તમને પોતાને એની ડિઝીઝ ના થાય. એટલે માસ્ક તો કમ્પલસરી છે જ બિફોર વેક્સિનેશન, આફ્ટર વેક્સિનેશન. ઓકે, થેન્ક યુ વેરી મચ ડોક્ટર. એટલે એક ચીજ તો ક્લિયર થઈ ગઈ કે વેક્સિન તો લેવાની જ છે, irrespective of કે મ્યુટન્ટ પર કેટલું કામ કરે છે યા નહીં કરતું, બરાબર? યસ. ઓકે. And once we are vaccinated, are we free from corona? એકદમ મેજર ક્વેશ્ચન हमने હિટ કરી રહ્યો છે. And how long this immunity last? આ બી ઘણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રાઈટ નાઉ વી ડોન્ટ નો કે કેટલું ઇમ્યુનિટી રહેશે, કારણ કે ધીસ ઇઝ જસ્ટ બિગિનિંગ. પણ એમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે બીજો ઘણાને સવાલ આવે છે કે અલગ અલગ શું કામ, પહેલા એમ કીધું કે કોવિશિલ્ડ 4 વીક્સ, પછી કહે કે 6 વીક્સ, 8 વીક્સ, 12 વીક્સ, ને હવે કહે છે કે 6 મંથ્સ. તો વાય? તો આના વાસ્તે ઘણી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે કોવિશિલ્ડ ઓરિજિનલી ડિઝાઇન થઈ તો ઇટ વોઝ મેન્ટ ફોર અ સિંગલ ડોઝ વેક્સિનેશન. એટલે વોલન્ટિયર્સ પાસે જે પેપર સાઇન કરાયું તેનામાં સિંગલ ડોઝની સિગ્નેચર લીધી. પછી એટ ધ એન્ડ ઓફ 4 વીક્સ એ લોકોએ જોયું કે આમાં તો એન્ટીબોડી જોઈએ એવી ડેવલપ નથી થઈ, કારણ કે નાવ વી નો કે એન્ટીબોડીઝ ડેવલપ 45 ડેઝ આફ્ટર ધી ફર્સ્ટ ડોઝ ઓફ વેક્સિન. તો એ લોકોએ સેકન્ડ ડોઝ આપવાનું નક્કી કર્યું કે વી હેવ ટુ ગીવ અ બુસ્ટર. તો મેની પાર્ટિસિપન્ટ્સ ડીડ નોટ કોમ્પ્લાય કે વાય સેકન્ડ ડોઝ. એટલે જે લોકોએ કોમ્પ્લાય કર્યું એ લોકોને 4 વીક્સે મિલી ગઈ. પછી ગ્રેજ્યુઅલી જે બાકીના પાર્ટિસિપન્ટ હતા કોઈએ 5 વીકે લીધી, કોઈએ 6 વીકે લીધી, ને એમ ધો ઇટ વોઝ નોટ અ ડિઝાઇન ઓફ ધ ટ્રાયલ મોડ, પણ લોકોએ 12 વીક્સ સુધી ધે ગોટ વેક્સિનેટેડ. અને સબસિક્વન્ટ એનાલિસિસમાં ખબર પડવું કે ધ લેટર યુ ગેટ વેક્સિનેટેડ ધ બેટર એન્ટીબોડી રિસ્પોન્સ ઇઝ ધેર. એટલે સબસિક્વન્ટલી નાઉ વી હેવ રેક્ટિફાઈડ અને આપણે કહીએ છીએ કે 12 વીક્સ. હવે તો ગવર્મેન્ટ 6 મહિના કહી છે, પણ ધ લેટર ધ બેટર. જેટલું લેટ લો એટલી ઇફેક્ટ વધારે ફાઇન આવે. ઓકે, સો એઝ ઓફ નાઉ 6 મહિના સુધી અમે લઈ શકીએ છીએ સેકન્ડ ડોઝ. આમ એ લોકોનું રેકમેન્ડેશન 3 મંથ્સ છે, 3 to 6 months. 3 to 6 months ના અંદર. Yeah. Okay. Means it depends. Like Covishield can be taken as late as 6 months, but Covaxin has to be taken within 6 weeks. Amna sudina data wise. Okay. And Sputnik V ના બારામાં આપને clarity નથી for this at this point. No. 1 days. Okay. Dr. Putra, you recently mentioned that pregnant ladies and feeding mothers vaccine lay, so how is it going to affect the baby? And हमना एक query પાછા એ બી છે કે can women in their menstrual cycle periods માં હોય તેવારે vaccine લઈ શકે? First I would like to answer, jo female menses ma hoy, she can take vaccine, but the only problem is the menstrual problem that is there, like mild abdominal discomfort and all those things will be having slight fever. Some may have slight fever after vaccine, so they will have slightly more symptoms as compared to normal being, but there is no contraindication. એટલે કોઈ પણ હાનિ નથી જો menses માં લે તો બરાબર. only the discomfort will increase, so they can take vaccine after their menstruation. And second is lactating females. Now we have outside countries have approved the vaccines for lactating females. Even એનાથી milk ની antibodies infant ને પણ મળશે.
Third, pregnant females. Pregnant females, mRNA vaccines are considered to be safe, but haji સુધી data નથી. So we should leave to the pregnant females whether they want the vaccine or not, because corona in pregnancy itself can cause loss of fetus and other major side effects. So it should be left to the pregnant women. હમણાં સુધી બહારની countries even pregnant females ને vaccine આપે છે. એસ્ટ્રેઝેનિકા વાળી આપણી જે કોવિશિલ્ડ કહેવાય એ વેક્સિન, because it is an mRNA vaccine ને એમાં કઈ પ્રેગ્નન્સીમાં હમણાં સુધી કઈ સાઇડ ઇફેક્ટ્સ જોવા મળ્યું નથી. ઓકે, એમ કન્ક્લુડ કરી શકાય આના અંદર કે impact created with the vaccine and without the vaccine. So with the vaccine is always lesser than without the vaccine. So we can Even they say that as early as the next day of the delivery you can take the vaccine. Okay, okay, that's nice. Now એક ક્વેશ્ચન એમ હતું કે પહેલો ડોઝ આપણે કોવેક્સિન લીધું તો બીજો ડોઝ સેમ જ લેવાનો કે બીજું જે અવેલેબલ હોય લઈ શકાય? Same. Only same. If you have taken first dose of Covishield, the second should be Covishield. કેમ કે છે ને immunity is maximum after the second dose. જો તમે પહેલા કોવિશિલ્ડ લીધું છે ને બીજું કોવેક્સિન લો તો that second dose થી જે immunity ને booster effect આવવાનું હોય તે તમને ના મળે. So ideally if તમે first dose Covishield લીધું હોય તો you should go for next dose of Covishield. પહેલું ડોઝ તમે કોવેક્સિન લીધું હોય તો second dose should be Covaxin ideally. Okay. Because maximum immunity is after second dose. જ્યારે તમે booster લો એના પછી actual efficacy of the vaccine is there. Means after first dose the efficacy is very less. After second dose તમારી efficacy is almost up till 90 to 95%. Okay. અને કોઈને જી ડોક્ટર. યસ, હમણાં છે ને આ પરફેક્ટ છે. એટલે આપણે જ્યાં સુધી હમણાં શરૂઆત હતી ત્યાં સુધી આ જ કન્સેપ્ટ છે અને હતો, પણ ઘણા જણ બાય મિસ્ટેક સેકન્ડ ડોઝ બીજી વેક્સિનનો લઈ લે છે. અને જેમ આપણે પેલું કોવિશિલ્ડની ટ્રાયલની વાત કરી કે ઇનિશિયલી ઇટ વોઝ સિંગલ ડોઝ ને પછી ખબર પડે કે આ તો ઘણું ફાઇન થાય છે. એવી રીતે જે લોકોએ સેકન્ડ ડોઝ બીજી વેક્સિનનો લીધો છે તે લોકોમાં કોન્ટ્રરી ટુ ધ એક્સપેક્ટેશન જે આશિષભાઈએ કીધું, આપણે લોજિકલી એમ જ વિચારીએ કે નહીં આ ઇફેક્ટ આવે, પણ કોન્ટ્રાડિક્ટરીલી એનું ઇફેક્ટ ઘણી વધારે ફાઇન આવી છે. અને નાવ સ્ટડીઝ આર ગોઈંગ કે આપણે સેકન્ડ વેક્સિન બીજું લઈએ, ફર્સ્ટ વેક્સિન લઈ લીધું હોય ને સેકન્ડ બીજું લઈએ તો હાઉ આર ધ રિઝલ્ટ્સ. અને ઇનિશિયલ રિઝલ્ટ્સ આર વેરી પ્રોમિસિંગ કે તમે સેકન્ડ બીજી વેક્સિન લો તો ધ ઇમ્યુનિટી લેવલ્સ આર મચ બેટર અને ધેર ઇઝ નો હાર્મ. એટલે કારણ કે ઘણી વાર ઇનએડવર્ટન્ટલી લેવાઈ જાય છે, કોઈને ખબર નહીં હોતી. અને સેકન્ડ તો એના પરથી વી આર લર્નિંગ, એટલે વી આર લર્નિંગ ફ્રોમ અવર મિસ્ટેક્સ અને વી આર બેનિફિટિંગ ફ્રોમ ઇટ. Right. Okay. But આમાં એક what the science says and what are the instructions given to the administrator. Possibly ये लोगो सर्टिफिकेट पर જે મેન્શન કરેલું હોય કે અગર પહેલું કોવેક્સિન છે તો બીજું બી કોવેક્સિન જ આપે છે. Yes. એટલે as of now there are no recommendations to mix the vaccines. પણ ટ્રાયલ્સ આર અંડરવે અને પોસિબલ છે કે શોર્ટલી જેમ અમને કોવિશિલ્ડના 4 પરથી આપણે 6 મહિના પર આવી ગયા તેમ પોસિબલ છે કે ડોક્ટરોને એમ આવી જાય કે પહેલો ડોઝ આ લીધો તો બીજો ડોઝ આ લેજો. We don't know yet, but that is a possibility. Dr. Shabbir, can you please elaborate the side effects શું થઈ શકે છે? First vaccine પછી ઘણા બધા side effects આયા. Can you please specify શું side effects છે vaccines ના? Yes. આમાં કોવિશિલ્ડમાં પેન, સ્વેલિંગ, ટાયર્ડનેસ, ચિલ્સ, હેડેક, મસ્ક્યુલર પેન, ફીવર, વોમિટિંગ. પણ એક વસ્તુ છે આમાં કે કોવિશિલ્ડમાં ફર્સ્ટ ડોઝમાં સાઇડ ઇફેક્ટ વધારે આવે છે અને સેકન્ડ ડોઝમાં ધેર આર મિનિમલ ઓર નો સાઇડ ઇફેક્ટ્સ. અને કોવેક્સિનમાં ઇટ ઇઝ રિવર્સ. ફર્સ્ટ ડોઝમાં ધેર આર મિનિમલ સાઇડ ઇફેક્ટ્સ અને સેકન્ડ ડોઝમાં ધેર આર મોર સાઇડ ઇફેક્ટ્સ. એમાં બી અગેન ઇટ ઇઝ સેમ. પેન, સ્વેલિંગ, વીકનેસ, બોડી એક, ઇચિંગ, ફીવર, બોડી રેશિસ, વોમિટિંગ. It's all non-specific side effects are there. One is to take paracetamol simple. Popularly આપણે ડોલો લઈએ છે, બધાને ખબર છે ડોલો. It is basically paracetamol. અને symptomatic એટલે જે પ્રોબ્લેમ એની દવા લેવાની. It is usually for 1, 2 or 3 days. Rarely it can extend for 8 to 10 days. Otherwise there is no much major problems in that. Okay, okay. આના લોંગ ટર્મ ઇફેક્ટ શું હોઈ શકે ડોક્ટર? ડોક્ટર બોત્રા. Long term effects means side effects. સાઇડ ઇફેક્ટ્સ અગર કઈ છે તો લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ શું છે? ના, long term આવા કઈ side effects નથી આવતા major. Okay. Only problem is there can be blood clots if with Covishield.
but Covaxin it is not seen. Okay, ને ખાલી એ જ major side effects છે, and બાકી it can mimic corona like illness like respiratory distress, ARDS, that are very severe side effects which requires admissions, but that is very rare, less than 1%. Okay. આમાં બ્લડ ક્લોટ્સ નું બી સમજવા જેવું છે કે ધ ઇન્સિડન્સ ઓફ બ્લડ ક્લોટ્સ આફ્ટર કોવિશિલ્ડ કે ઘણાને એના માટે નહીં લેતા કે પેરાલિસિસ થઈ ગયું તો શું કરીશું. ઇટ ઇઝ 4 in 10 lakhs. 10 લાખ જણને વેક્સિનેટ કરીએ તો 4 જણને બ્લડ ક્લોટ્સ થાય છે, અને જો કોવિડ તમને થઈ જાય તો ઇટ ઇઝ 16.5, એટલે 16 થી 17 જણને થાય આઉટ ઓફ 10 lakhs. તો યુ કેન સી કે પેલું 4 in 10 lakhs અને આમાં સોરી આમાં 16.5 in 100, 100 માં 16.5 એટલે 1,65,000 10 લાખમાં છે. એટલે યુ કેન સી ધ ડિફરન્સ. જો કોવિડ થઈ ગયું તો આટલા બ્લડ ક્લોટ્સ થાય. અને સેકન્ડ વસ્તુ, જે બ્લડ ક્લોટ્સ થાય છે તેનું કોઝલ રિલેશનશિપ ઇસ્ટેબ્લિશ થયું નથી. કોઝલ એટલે કે વેક્સિન લીધી એટલે જ બ્લડ ક્લોટ થયા, ના લીધી હોત તો ના થાતે. કારણ કે આપણે 2019 ના પહેલા ચાલે છે 2018 માં, તો ત્યારે કોઈને બ્લડ ક્લોટ થાતા હતા કે નહોતા થાતા, અને કેટલા પોપ્યુલેશનમાં થાતા હતા. એટલે વી ડોન્ટ નો કે આ લોકોએ વેક્સિન ના લીધી હોત તો બ્લડ ક્લોટ થાતે કે ના થાતે. પણ ઇટ ઇઝ એન એસ્ટેબ્લિશ ફેક્ટ કે બ્લડ ક્લોટ્સ રિપોર્ટ થયા છે. વી ડોન્ટ નો કે વેક્સિનના કારણે છે કે નહીં, ને વેક્સિનના લીધે હોય તો બી ઇટ ઇઝ ઓનલી 4 in 10 lakhs. જે કોવિડ થાય તો 100 માંથી 16 યા 17 જણને થાય. એટલે ધ ચાન્સીસ, એટલે ઇટ ઇઝ અ મચ સેફ વેક્સિન. Okay. Are there any chances of being allergic? અને કોઈને સલ્ફરની એલર્જી હોય યા કે એની પર્ટિક્યુલર કમ્પાઉન્ડની, તો કયા કમ્પાઉન્ડ્સ છે કે જે ઇમ્પેક્ટ કરે વેક્સિનેશન? One is aluminium, and Okay. there are certain list that is given, some polysaccharides and all those things which makes the vaccine. તો એ બધાની એલર્જી, સલ્ફા વાળાને આની કોઈ પ્રોબ્લેમ ના આવે વેક્સિનની, બરાબર? So there is nothing, but if you have severe allergies to many substance, it is better to take it in a setting where emergency facilities is available. That's great. Thank you very much, doctors. You have enlightened us and given us a new perspective in this field. I would Just like one more thing, Covaxin still is not very, should not be taken at the moment in pregnancy or lactating females, because it is a killed vaccine type of vaccine. But Covishield can be taken because it is an mRNA type of vaccine. So we still don't have any safety data with in pregnant or lactating females. Okay. I would now open the forum for the question answer session from the audience. अपना पासे questions आया छे. If someone has COVID symptoms and he has been taken vaccine first dose, is it okay? Dr. Putra? I did not get the question. If એટલે એમ કહે છે કે ફર્સ્ટ વેક્સિન લીધી છે અને એના પછી કોવિડ ના સિમ્પટમ્સ દેખાય છે, તો ઇઝ ઇટ કોવિડ ઇન્ફેક્ટેડ કે વેક્સિન ના સિમ્પટમ્સ છે? ના, પણ વેક્સિન ના સિમ્પટમ્સ હોઈ શકે. Wait for 4 to 5 days till your symptoms are not subsiding, then go for an RT-PCR. Maybe you must have got infected with coming in contact with some corona patient. That is also possible. અને એક કોમન ક્વેશ્ચન છે કે અગર પોઝિટિવ થયા હોય એકવાર તો એના કેટલા ટાઈમ પીરિયડ પછી બીજો વેક્સિન લેવાનું? ડોક્ટર શબ્બીર, કેન યુ પ્લીઝ આન્સર? યા, એમાં આમ તો ઘણા બધા અલગ અલગ રેકમેન્ડેશન છે. અગેન one can take the vaccine immediately after one gets okay. એટલે જે આપણે 14 days નો ક્વોરન્ટાઇન પીરિયડ કહીએ છીએ, 14 દિવસ પછી if the patient is okay he can take, but the recommendation is minimum 1 month અને હવે 2 to 3 months કે 6 months. કારણ કે એની જે ઇમ્યુનિટી છે after getting once covid you are immune for another 6 to 8 months. એટલે better take it after 6 months. No hurry. અને હવે ગવર્મેન્ટ નો રેકમેન્ડેશન બી 6 મહિના જ છે. You take it after 6 months, but one can take even after 14 days. આ એક ક્વેરી હજી છે કે વેક્સિન આપણે એવરી યર લેવાનો કે એકવાર લઈ લીધું તો વી આર ફ્રી ફ્રોમ કોરોના? હવે ટાઈમ જશે એમ ખબર પડશે કે કેટલો વખત સુધી રહી છે, કારણ કે વી ડોન્ટ નો, ધીસ ઇઝ અ ન્યુ ડેવલપમેન્ટ એમ. Okay.
ડોક્ટર એ કહ્યું કે ફોરેન જાતા હોય તો કોવિશિલ્ડ લે. અગર ફર્સ્ટ વેક્સિન કોવેક્સિન લઈ લીધી તો પાછા કોવિશિલ્ડ લેવાનું કે બેવે લેવું પડશે? એટલે ફોરેન ટ્રાવેલ માટે યસ ડોક્ટર પુત્રા. ફોરેન ટ્રાવેલ માટે કોવિશિલ્ડ ઇઝ બેટર. એન્ડ જો કોવેક્સિન લઈ લીધી હોય તો આઈ વુડ સ્ટીલ પ્રિફર ટુ go with another dose of Covaxin till we don't have the mixed vaccine data. જો ફર્સ્ટ ડોઝ કોવેક્સિન નું લીધું છે તો ગો ફોર સેકન્ડ ડોઝ ઓફ કોવેક્સિન ઓનલી, કેમ કે હજી સુધી મિક્સ્ડ વેક્સિનેશન નું આપણા પાસે રિઝલ્ટ નથી. પણ ડોક્ટર એઝ સેડ અર્લિયર કે ફોરેન જાતા હોય અને એ અપ્રૂવ નથી કોવેક્સિન, તો will it ના, create પણ a હજી problem that સુધી way? we don't have that vaccine certificate. હમણાં પેલું વેક્સિન સર્ટિફિકેટ એ કમ્પલસરી નથી. લેટ્સ સી વોટ હેપન્સ ઇન ફ્યુચર. ઓકે. ઘણા લોકોને બીજો બી એક સવાલ હોય છે કે વેક્સિન લીધા પછી કોવિડ થાય કે ના થાય. ઘણા લોકોને વેક્સિન લઈને એના થોડા દિવસમાં દે ગેટ કોવિડ, એટલે કે આરટીપીસીઆર બી પોઝિટિવ આવે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે ને બધાને એમ ડાઉટ થાય કે મેં લીધું ને મને થયું. તો વોટ આર ધ એટલે વોટ ઇઝ સાયન્સ બિહાઇન્ડ ધીસ? તો એમાં બે પોસિબિલિટી છે. યા તો તમે વેક્સિન લીધું તે પહેલા યુ આર ઇન્ફેક્ટેડ અને હમણાં જે એને પેલું પીરિયડ કહીએ છીએ કે એમને ઇન્ફેક્શન થયાના થોડા દિવસ પછી સિમ્ટમ ડેવલપ થાય તો યુ ટુક ધ વેક્સિન અને સિમ્ટમ પછી ડેવલપ થયા. દેટ ઇઝ નંબર 1. નંબર 2, તમારે વેક્સિનેશન સેન્ટરમાં અમુક વાર એવું થાય કે કદાચ સોશિયલ ડિસ્ટન્સિંગને મેન્ટેન ના થાય, ગરદી હોય, તમે માસ્ક ના પહેરો હોય કે સામેવાળાએ ના પહેરો હોય અને તમે વેક્સિનેશન સેન્ટરમાં કોઈ પોઝિટિવ હોય એનું તમને ઇન્ફેક્શન લાગી જાય. એટલે વેક્સિનેશન સેન્ટરમાં બી આ ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે કે તમારે ગરદી ના થવી જોઈએ, માસ્ક ઓલવેઝ પહેરવાનું ને રિમેન કીપ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ. ને તો વેક્સિનેશન સેન્ટર ઇઝ ઓલ્સો વન ઓફ ધ પોઈન્ટ વેર યુ ગેટ ઇન્ફેક્ટેડ. એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક ક્વેશ્ચન છે કે કોવિશિલ્ડ સેફ છે કે કોવેક્સિન? તો એઝ ડોક્ટર સેડ આપના બી આપણ મેં જવાબ આપી રહું છું કે બોથ હેવ સેમ એફિકેસી, પર્સનલ ચોઇસ છે. Covishield is preferable as it allows the international travel as well. એક ક્વેશ્ચન છે ડોક્ટર અને મને બી આ પર્સનલ ક્વેરી છે કે યંગેસ્ટ માં યંગેસ્ટ શું એજ સુધી આપણે વેક્સિન અપાઈ શકાય? લાઈક 18 પ્લસ તો કીધું છે. 18 પ્લસ. 18 પ્લસ હમણાં લેસ ધેન 18 નું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઇવન ઇન યુએસ દે રિકમેન્ડ એઝ અર્લી એઝ 12 years. બટ આપણા ઇન્ડિયામાં બીકોઝ ઓફ આઈ થિંક સ્કેર્સિટી ઓફ વેક્સિન મે બી દે આર નોટ રિકમેન્ડિંગ અપ ટિલ 12. But now હવે ચિલ્ડ્રનનું પણ ટ્રાયલ ચાલી રહ્યું છે because certain variants like Singapore variants and all those variants are affecting children in large number. So we should be aware that there is there, and for that many companies have started trials in children also. There's a question, વેક્સિન પછી શું ધ્યાન રાખવાનું છે? વેક્સિન લીધી હોય તો એના પછી કઈ any specific precautions we should take? No, nothing specific. You should still wear a mask. You are not immune. You can still suffer from corona. So it is not like the US where they recommend that once you have taken the vaccine, you can remove the mask and interact with public. But because of our population size and different variants, it's still required that you maintain a social distancing norms and also wear your mask properly. It should cover your nose also. And when you are going to vaccination centers, the most dangerous room is the post-vaccination where they keep many people together. So that is the most dangerous place. Before that, they maintain social distancing, but where the people sit at the end of the vaccine, there you should be able to maintain proper social distancing. Okay. બીજો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હર્ડ ઇમ્યુનિટી. ઘણા લોકો વોટ ઇઝ હર્ડ ઇમ્યુનિટી? તો આપણે 70% ઓફ ધ પોપ્યુલેશન જો વેક્સિનેટ થઈ જાય તો બાકીના 30% who has not received vaccine, they are also immune. They will also not get infected. કારણ કે એનામાં જે વાયરસને જે પ્રોપેગેટ થવા માટે જે જોઈએ પોપ્યુલેશન તે નહીં મળતું, કારણ કે આઉટ ઓફ એવરી 3, 2 આર ઓલરેડી ઇમ્યુન. પણ આપણે આપણું જો ઇન્ડિયન પોપ્યુલેશન એટલે ઘણા લોકો એમ વિચારે 70% લઈ લેવાનું, આપણે તો બાકીના 30%માં છે. તો ઇન્ડિયન પોપ્યુલેશન આપણે જોઈએ તો 18 પ્લસમાં there are 95 crores. The total population is around 135 crores. So these 95 crores make up 70%. તો આપણે બધા વેક્સિનેટ થઈશું તો જે ચિલ્ડ્રન ને નાના બચ્ચાઓ છે એ લોકો ઇમ્યુન રહેશે, જેના વાસ્તે એમના વેક્સિન છે જ નહીં. એટલે ઓલ એડલ્ટ શુડ ગેટ વેક્સિનેટેડ ટુ પ્રોટેક્ટ યોર ચિલ્ડ્રન. ઓકે
Okay. That's a very important Sir, point you the highlighted. sir. only way to be free from corona is if everyone is free from corona. Everyone should understand that. If everyone is free from corona, then only world will be free from corona. Even you are seeing corona in pets also. Russia has developed a vaccine for pets also. Okay. Doctor, એક query છે. I have a reaction of sulfur and peninsular. So should I take vaccine? Penicillins. So there is no contraindication to vaccine, but vaccine should be taken at a center in which all emergency facilities are available, that if an allergy comes, then the patient can be taken care of. He should tell in advance that he already has allergy to many substances or medicines. So he should be taking vaccine in a center where there is all care, or his, if he gets allergy, he can be handled properly. As such, no contraindication to take the vaccine. He can take the vaccine, but at a place where he can easily get first aid if there is any reaction. If anybody is planning for a baby, is it safe to take vaccine? They can plan in advance, take the vaccine, and after that they can plan pregnancy. That is a better idea than taking vaccination during time of pregnancy. જે પ્રિકોશન્સમાં છે તેમાં અમુક જણને જે પેલું બ્લડ થિનર્સનો ક્વેરી હોય છે, તો બ્લડ થિનર્સમાં જે એસ્પિરિન કે ક્લોપિનોગ્રેલ ચાલતી હોય એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, પણ અમુક જણને એન્ટીકોએગ્યુલન્ટ્સ કહેવાય તે દવા ચાલતી હોય છે, અને અમુક જણ એટલે પેલું બ્લડ થિનર તરીકે, અને અમુક જણને વા વાસ્તે ઇમ્યુનો સપ્રેશન ડ્રગ્સ ચાલતા હોય છે. મિથોટ્રેક્ઝેટ સૌથી કોમન છે, તો એમાં બી લઈ શકાય વેક્સિન. એટલે જે પહેલા આપણે મિથોટ્રેક્ઝેટની વાત કરીએ તો મિથોટ્રેક્ઝેટમાં લઈ જ શકાય, પણ ઇમ્યુનો સપ્રેશન્સ અથવા તો અમુક જણને સ્ટીરોઇડ્સ ચાલતા હોય છે, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્યુનો સપ્રેશન. તો એમાં બી વેક્સિન તો લઈ જ શકાય, પણ તમારા ટ્રીટિંગ ફિઝિશિયન કે જે બી સ્પેશિયાલિસ્ટ એના સાથે કન્સલ્ટ કરીને ઇફ યુ કેન અવોઇડ ફોર સર્ટન ટાઈમ તો ઇટ વિલ એક્ટ મોર, ને તો વેક્સિનની ઇફેક્ટ ઓછી આવે. કારણ કે ઇમ્યુનિટી ઓછી હોય તો તમારે વેક્સિનમાં એન્ટીબોડી ડેવલપ કરવા માટે ઇમ્યુનિટી જરૂરી છે. તો ઇમ્યુનિટી કમ હશે તો વેક્સિનની ઇફેક્ટ કમ આવશે, પણ નુકસાન કોઈ નહીં થાય. અને જે એન્ટીકોએગ્યુલન્ટ છે તેમાં તમારું પીટીઆઈઆર જે રેગ્યુલેટ કરતા હોય તે જોઈ લેવું જોઈએ. એ નોર્મલ રેન્જ એટલે જે થેરાપ્યુટિક રેન્જ છે એમાં હોવું જોઈએ, અને એકદમ થીન બોર્ડ નીડલ લેવી જોઈએ, 23 ગેજ કે 25 ગેજ. અને એને વેક્સિન લીધા પછી એને રબ નહીં કરવાનું, ખાલી 2 મિનિટ સુધી પ્રેસ કરી રાખવાનું, અને હોટ કે કોલ્ડ ફોર્મેટેશન નહીં કરવાનું. ઠંડુ કે બરફનો શેક કે આનો ગરમ પાણીનો શેક કોઈ બી નહીં કરવાનું. એટલે એમાં આ બે જણ બી બધા લઈ શકે છે, પણ એને થોડો ટાઈમ માટે જો બંધ કરી શકાય, if the disease permits, that is well and good. ઓકે, તો આઈ કન્ક્લુડ વેક્સિન સગલાને જ લેવાની જરૂરત છે. જે લોકો એલર્જીક છે યા ઇમ્યુનો સપ્રેશન્સ પર છે એ લોકોને એહતિયાતથી લેવાનું છે. દે સી કે પોસ્ટ વેક્સિનેશન કઈ કોમ્પ્લિકેશન્સ ના આવે. અધરવાઇઝ ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, સ્ટેરોઇડ્સ પર હોય, બાયપાસ હોય, સલ્ફર એલર્જીમાં બી કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી સર એ કીધું, તો એ સગલા વેક્સિન લઈ શકે છે. પ્રેગ્નન્ટ લેડી વેક્સિન લઈ શકે છે, ફીડિંગ મધર્સ લઈ શકે છે, મેન્સ્ટ્રુઅલમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, I think we are done with the questions over here. એક question આયો, should we put rub eyes after putting injections? Ideally should not. ખાલી simple press count, take Dolo or paracetamol. Okay. You should know that pain will last for up till 4 to 5 days. The pain may be mild to severe in certain cases. કેટલાક લોકો તો થોડા દિવસ હાથ ઉપર નહીં કરી શકે, but they should be told that આમાં કઈ વાંધો નથી, 2-3 દિવસમાં maximum that pain will subside, or by maximum 5 to 6 days. So nothing to worry. Okay. બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે NSAIDs કહેવાય, એટલે કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, એટલે કે જે ડાયક્લોફિનેક છે, વોવેરાન છે, બ્રુફેન છે, એ ટાઈપની દવા ના લેવી જોઈએ. કારણ કે એક એનેસ્થેટિસને ડાયક્લોફિનેક ઇન્જેક્શન આપો, એના સર્જન હસબન્ડે અને શી ડાઈડ આફ્ટર વેક્સિન. એટલે there are reactions if you take NSAIDs after vaccine. એટલે take only paracetamol, nothing else than paracetamol. Okay. Dr. Putra, can you please throw some light on what is black fungus and can it happen after after vaccination? No, after vaccination, mucormycosis
may not be due to vaccine itself. It may be due to other factors like your diabetes, immunosuppressed condition, HIV and other infection. Vaccine પછી neither we get black fungus or white fungus. After vaccination per se તમને કોઈ પણ જાતનું fungus infection ના થાય. Maybe black, white or any color. But Fungus can are you- known for their different colors. Okay, but can you please elaborate what is this disease actually? અને આ Black હમણાં fungus. એકદમ કોરોના થી કેમ એસોસિએટ કીધેલું છે? No, black fungus is mucormycosis. બરાબર? એના spores જમીનમાં હોય. So you, and sometimes it may be in your body, but it is harmless if you have good immunity. ક્યારે problem થાય જ્યારે તમારી immunity બહુ ઓછી થઈ જાય. As in many patients, જેવી રીતે cancer patients ને છે, we give them immunosuppressants. એટલે કે immunity suppress કરવા માટેની cells ને kill કરવા માટેની દવા આપીએ છે. તો ત્યારે આપણી immunity બહુ ઓછી થઈ જાય છે. જ્યારે even કોરોનામાં શું થાય છે, કેટલાક લોકોને immunosuppression treatment આપે છે. And corona virus itself can cause your decreased immunity. બીજું કારણ છે કે જે આપણે humidifier use કરીએ છે. If we use tap water or dirty water, તો પણ or if the lines of the oxygens are infected, જેવી રીતે mask બહુ ટાઈમથી પહેર્યું છે, એના ટ્યુબિંગમાં ફંગસ આવી ગયું છે, તો it can enter your system. If care is properly taken, usually we won't have problem. But in certain things, like when your sugars start rising and if they are not managed properly, you can have this disease because it is common in diabetes, but very rare complication in diabetes. એટલે 1 lakh diabetes માંથી only 1% or 10 lakh diabetes માંથી એક patient ને થશે because of suppressing immunity. હવે that is like તરાજુ કે એક તરફ તમને જાન બચાવી છે. The only way to do it is by decreasing your immunity. So we give steroids and other immunosuppressants. So these people, not all, but 1% people develop something known as fungal complications. Ema white fungus, that is aspergillosis, or black fungus, that is mucormycosis, that may be possibility. એક હાજી ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ડોક્ટર્સ. We are at the midst of second wave of coronavirus pandemic. Now we are approaching towards the third wave. એમ કહેવાય છે. Can you please guide us who will be the target and એનાથી કેમ આપણે precautions લઈ શકાય? We can take precaution. The only way to take precaution is social distancing and mask. There is no other thing that we can do. Yes. So whenever we go out in public, we should ensure this. We will give you one example. There is a infectious disease specialist who came from America, fully vaccinated person. He came to take care of his parents. Okay. But when he came to India, he suffered corona and unfortunately he died. He was a young doctor. But this is like, even if you have taken a vaccine and the virus has mutated, then you may not have immunity against that mutated form. So only safe way to prevent the disease is to keep social distancing and avoid herd mentality. All those precautions you take, and you should avoid crowd. That is the best thing that you can do. And People finally, who are okay sir, okay, continue. Yes, Dr. Shabir, can you please give your inputs? yes, એટલે vaccinate yourself before the third wave comes. Beat the virus before the virus beats you. Hit the virus before the virus hits you. Thank you very much. I suppose all our questions are covered. I really thank you both the doctors for enlightening us. And here we conclude this session with the hope and positivity and pray to Allah for the better health and livelihood of the society in the benign shadow of Maulana His Holiness Sayyidina Mufaddal Saifuddin Aga Tawakkalullahu Umrahu Sharif ila Yawmiddin. And may Allah grant him long and healthy life till the day of judgment. Thank you. Thank Thank you. you, Burhani Medical Idara and Burhani Hospital, for giving us a chance to help the public and to help ourselves. Thank you everyone. To gain Mola's happiness. Thank you very much. Thank you.